મારો રામ કાશીના દરબારમાં આમાં એક વધાવો પડી ગયો અને 13 કણનો બનતો હોય ભાઈ આવું બોલું માતા હો કેટલા બન્યા બેટા 12 બન્યા હા બોલ તું પાછળ અવાજ બંધ કરાઈ ગયો ઘડીક શાંતિ રાખો મારા દરબારમાં મેં જો કદાચ રમેશ તારા માટે 13 કણ માંગ્યા હશે ને મારો દરબાર આ કણ પૂરા કરતો હશે ને આમાં 11 કણ બનતા હશે આવું માતા બોલું ભાઈ હો તો એક હુકમનું ઘર છે તારું રાણાગઢમાં કદાચ તારા ગામમાં કોઈ દાડ ના આવી હોય અને આજ જો બોલી જઈ હોય તો તારે વધારવાનું બાકી વધારવાનું નહીં હે મારો દરબાર આમાં મારી મોગલ એક વેણ બનાવે ભાઈ મારા દરબારમાં જો મોગલ એક વેણ છોડતી છે તો એને હુકમનું ઘર હાલ ઉભા ઉભા બતાવી દઉં ખમા માને ખમા ખમા રામ 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 તો મારા દરબારમાંથી આવું મારું એક કોરકણનું વેણ બને જો 18 ના થઈ જાય હું મોગલ માતા બોલું લ્યા ભાઈ હો ધન ધન માં એટલે આ પરોડિયાના પોરની મોગલ માતા રમવા આવીશું લ્યા હે ખમા ખમા એટલે હાલ તું રહી ચિયાગરમાં રહી હે ચિયાગરમાં રોજ તું અત્યારે હા એ ઘર જીવું છે તારું લ્યા હા તો કદાચ તારા થડામાંથી કઈ ખોદી લાવી છું ને હે પણ અહીંયા તું સત્તા મૂકતો જા કમા આટલા દાડે જો તું મારું બગડેલું કામ વધારી દેતી હોય તો મારી પ્રમાણીને યાદ કરજે હું પુરવાર કરી દે છે એક ઉપડિયા કૌડમાં બેઠેલી ભાઈ પણ મંગલ માતા બોલી લ્યા પરોડિયાના ચોઘડિયાના 5 પરની વાત કરવા વાળી માતા શું લ્યા હો બોલ બોલ માં રમેશ તારી આસ્થા મુકતો જજે કમા આટલા દાડે આટલા મહિને જો મારું બગડેલું કામ સારું થાય તો મને યાદ કરજે જાઉં તારા આંગણે ના આવું તો કહેજે બસ તો મારો રામામાં એક વધાવો બની જાય તો બોલી નાખું ભાઈ હે વધાવો બોલવો અને મારો વધાવો પડે તો બોલું બાકી બોલવું અને મારો દરબાર ને મારા છોકરાઓ મારા હામાં હસી રહ્યા છે ને અને એમની કદાચ આ નજર મોગલ હામી હશે ને મોગલ એમનું ભરપૂર પેટ ભરતી હશે તો બનવા દેશે બાકી બનવા દેશે હાથ કણ બને લ્યા હું કહું એટલું તારે કરવું પડશે ભૂલ્યો ના પડતો ને તો મારો ફટકો વેઠી નહીં એકા એ કહી દઉં તને મારો ફટકો નહીં વેઠી એક માણસ તને ધોકો મારી દેશે ને દવાખાને જઈ કે પણ હું ફટકો મારી તો ચોય નહીં જઈ શકે આ સાંભળી લેજે હા અને મને પકડવા વાળું કોઈ છે નહીં આ દુનિયામાં દેવ કારણ કે હાચામાં દોડવા વાળી છું અને હાચાના હોનાને કાટ લાગવા દે એવા કોઈ દેરા છે નહીં કણે કણે રંબાવાળી માતા છે હે આ તું મારી આસના આવ્યો છે તો હું તને કઈ રસ્તો ના બતાવું તો હું તારી આસ્થાનું દેવ ના કહેવું હે મને નહીં હું ચોખ્ખું કહી દઉં હા હું બલબલાથી પાછી પડું જૂઠથી પાછી પડું હાથના હટવાળે બેહી રહું બાકી જૂઠથી તો હોગો પાછી જતી રહું આવી માતા શું ભાઈ રામ રામ રમેશભાઈ આમાં મારો રામ મારો દરબાર મારો પરમાણી મારો વીર કાશીનો દરબાર બેઠેલો છે ને આમાં એક મારું વેણ બનતું છે અને એમાં 22 કણ બનતા હશે તો બોલતી જઈશ હે મારે ક્યાં વધારાનું બોલવું છે હું પરવડિયાના પોરની રમવાવાળી માતા સુલ્યા મારા છોકરાઓ મારા માટે રાહ જોઈ રહ્યા હું ભૂલી પડું તો લ્યા તમને જગમાં છૂટી ખાય પણ હું ભૂલી પડું નહીં તમને પડવા દઉં નહીં લ્યા હે હવે મારો દરબાર છે બુવાજી
સાચી હે? વાત આ ભરમાણીનું તેજ છે લે મારી જોડે આવું, હે? અને તમારી ભક્તિથી મળ્યું લે મને, હો. મારું કામ નતું, પણ તમારી ભક્તિ એવી તમે કરી ને તો તમે અહીંયા મને ઊભો કર્યો, હે? અને આ તમારી ભક્તિનું દેરું છું ને લ્યા, તમારી ભક્તિની લાજ ના રાખું તો શું કરું લ્યા, હે? તમારી આસ તૂટી જાય ને. પણ આ જો ભણિયાળા કુળમાં એક મિસ્ત્રી આવેલો છે છોકરો, અને એનું દુઃખ લેવા જતી શું, હે? ખમામાં પણ રમેશ ભૂલો પડે તો ફટકો મારો ભારે પડશે, આ તો હું કહી દઉં, હે? પડવા ના દેતી માં તો મારો દરબાર, મારો કાશીનો નાથ આમાં એક મારી કલમ બનવા દેતો હશે ને બોલવા દેતો હશે મારો દરબાર, તો હું જરૂર બોલીશ ભાઈ, હા. તો રમેશ આ મારો વધાવજે, અને આમાં મારા 13 કણ હવે બને ભાઈ, હે? ચંબા ભૂલી પડી ખોટો માણસ હોય તો હું ભૂલી પડું. 14 બને. હા રમેશ, ભરી બજારમાં હું કોઈને કાઢતી નહીં, પણ મેં તને સંસાર તો પહેલા આપી દીધો તો દિલીપ, બરાબર ને, હે ને? હા ના ના, એ વસ્તુને બીજું મેં કીધું તું ને તને, જૂઠા પડે હે ના 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 દિલીપ, તું ભૂલ્યો ને એ ભૂલ્યો, પણ આ કલમ આવી જાય એટલે હું ચોક કરતી જાઉં. મારે ત્યાં કોઈની લાજ રાખવાની, હે? મારે ઢાંકણું ઢાંકેલું રાખવાનું નહીં. ઢાંકણું રાખું, તમે ભોગવો, દુઃખ નહીં જાય હે? સીધી વાત છે. પણ મારો દરબાર, મારો કાશીનો નાથ આમાં મારો એક વધાવો બનાવવા દેતો હશે ને કદાચ ગણવા દેશો હશે, હે? મુકેશ આમાં મારા 17 કણ બને બેટા, બન્યા હોય તો. મને જૂઠની અને આફડ શેઠથી બહુ દયા નહીં આવતી. આફડ શેઠ મારો બહુ ભયંકર, મને ના નડે એવું લાગે ના. અલે આવું ચોખ્ખું દેરું, મારા આંગણે કદાચ કોઈ ઘૂંટડો પીને આવી ગયો ને તોય ના છોડું લ્યા. ખમા પકડાઈ જાય રામ 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 રામ. તમને યાદ કરાવી દે ભોલા પડો તો હાજે નહીં હવારે ભેરા કરી દો, આવી માતા શું લ્યા, હે? તું જ ભૂલો પડ્યો ને તું જ જૂઠો. તો જબ પણ મેં તો તને કહી દીધું તું પહેલા, હે? આજ તો તું અહીંયા મેં તો એકદાર કહી દીધું તને. પણ રમેશ, જા તારું કામ કરીશ, પણ જે દાડે મને ઘૂંટડો ના હોય એ દાડ બોલાવજે. ઘૂંટડો હશે તું નહીં આવ તારા આંગણે. એટલે તમારે બધું જોવાનું ભાઈ, હા એ બધું લેતા નહીં એમ મને કહેવાનો બહુ મતલબ. વાડવેર. હા નહીં હોય ચોક્કસ હા, હા ઘૂંટડાને મારે 100 ઘઉંનું શેઠું લ્યા, હા. રામ 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 રામ. રામ 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 રામ. લે રમેશ, આ મારું એક વેણ પડે, જા વી બની જાય ને તારું હવા વિના કરી નાખું છું માતા નહીં, હે? ઓગણી બન્યા, ના માં 17 બની ગયા. શું છે તો? રમેશ, શું બનાવું કે ગણીને બનાવું કે બોલીને બનાવું? એમ બનાવો તો મેં તો એટલી આલ્યા એવી થઈ જાય ને જવા દે. નહીં બોલ, કંઈક મારે તારે જૂઠું પડ્યું છે ભાઈ.
એટલે એમનો છોકરો બોલીને એક તો બ્રેન સ્ટ્રોક થયો હતો. હમ. એમના કોઈ એમનો છે એમને કીધું હતું કે બોલ દાડા બોલ તો થાય. થોડો અવાજ કરે છે. અવાજ કરે પણ સીતારામ એટલું બોલે છે. બોલીને લે અમારી ભરમાણીનું એક વચન હાલતી જોતા પણ મને બહુ આનાથી અડવેર છે, આ ધ્યાન રાખજો. હા તો હું જરાય પગ નહીં ઉપાડું. હા હા કેટલા બોલ્યા હતા પેલ ફેર? 22. ના મેં કેટલા કીધા હતા? 21 જ હાલવા છે. નહીં હાલે ને 22 શું કરવા લે? 19 હાલે? જરા લે જમવા ભૂલી પડ્યા. દેખ દેખ પડ્યો હે. બે ભાઈ હેડ જોડે. અહીંયા હેડ બાજુમાં. કારણ કે સારી છે લાગે લગન. ભાઈ મારા ઉપડિયાઓ હા. ભરવાણીના રાજમાં છોકરો મજા કરાવે છે બહુ આ જમાનામાં. તારે એ કામ કરી આપે, હું ભૂલી પડું ને એટલે મારું કામ આ કરી આવે, આટલો મને વિશ્વાસ. હે તમને માણસનો વિશ્વાસ હોય ને કે હું ફલાણાને કહીશ તો કરી આવશે, એવું મારું આ બેરું મારું કામ કરી આવે. લે રમેશ, મારાથી તો આ પડશે બહુ નડ્યો, પણ આ મારી મેરડી જો તને વધાવો આવે ને તો મને બોલાવજે. હા સો ભાઈ 11 કર. કારણ કે મારે જેવું બેરું જોઈએ ને સામે પડવા એવું મારે જોઈએ ભાઈ. હે આજે 11માં દાડે તારો છોકરો કોઈ માતાનું નામ લેતા મેલડીને બોલાવી દાવ, પુરવાર કરી દઈશ. મામાને ખૂબ મજા મજા ને મજા. મેં પહેલાં કીધું કે મને આ પડશે બહુ લાગે છે. હે આની ઉપરથી તમને ગણહાર નહીં થાય, મને બહુ થશે, પણ હું પુરવાર કરી આપશે ને મારી મેલડી જરૂર એ પૂતળો પી જશે. એટલે આવું માતા બોલવું લે. હા ભાઈ. ભાઈ અમુક તો મારે એવી ગરહાડની માતાઓ મારી હારે રમે છે ને કે મને અમુક વાર થાય કે ભાઈ આ તો એના દર્શન કરી આવું તો જોવાનું કરી આવું. પણ મારો દરબાર દિલી તારા માટે આ પૂછું છું. આ 19 કણ બંધ એક વાત કરતી જમ. સભાઈ જા હોદી નાખજે તો સમય આવજે. જા આજ તમારો માડો છે, આજ હું કોઈના વખાણા કોલેજ નહીં. મોજ મોજ કર. જો મને બોલાવજે તારો જો ખેબાવાળું દેવું હા મેં કહી દીધું છે, પણ અત્યારે મારો માડવો છે, હું મજા કરાવવા આવીશું અને કોકદાર મને બોલાવજો જરૂર કરી દઈશ. બોલો બ્રહ્માણી. એ આમની ફેરી નાખ બેટા. ખૂબ મજા ભાઈ. ખૂબ મજા ભાઈ. મારી ખુશી ને ભાઈ મજા. મારા મેં અમર મને ભી મજા. બાવળિયા ખૂબ મજા કરી. મજા હોય. ખૂબ મજા ભાઈ.
આવજે આવજે મારી બ્રહ્મણી મારી આવજે આવજે મારી સધી કે ઘડી વાર દેવી રમવા આવજે તમારે ઉંમર થઈ ખૂબ મજા આ ભણવાનું મોઢું ખૂબ અર્થી જવાનું ખૂબ વસી રહી છે અને શિયાળે ફળ કુવાસી ખૂબ મજા શું કુંટવા તમે જરા ગમે શિયાળે જવાવાળી કુંટવાના ખાવાની સતી માત્રા આવી હે લીલી ના ઢેરવા લીલી ના ઢેરવા નામો રવને મારી શક્તિમાન હું સદગુરુ તારું હું દાસ
સમજાય લે હો ભાઈ હા મારા બાપ ખૂબ મજા મજા ને મજા લે હો ભાઈ મજા મજા ને મજા લે હો ભાઈ તમારો દિલડો મારવો મોઢ વસાયો રે બાબો મોઢ વસાયો આજ મારી મેલડીનો મોઢ વસાયો રમત મોની માય રમત મોની આજ મારી મેલડીએ રમત મોની આ કર્યું ને નથી હવાઈ મજા કરાઈશ લે હો હો હું નહીં સાંભળવું છે હવે જે આપણું આવ્યું એનું સાંભળવું છે સારું કરીએ બાપા હાટ દાદો આયો હે બોલ બોલ તમારા ઉભડિયા કુળનો પુલાવડા છે પુલાવડા છોકરે શું મજા લે ચિંતા ના કરતો હો હું બેઠો લે હે તું યાદ કરે ને ડગલે ને પગલે તારી મોર થઈ જશે હો શું કરવું હે શું કરવું કે આજ જો અમારી હે અમારી માં જો કંઈક રજા આલે ને હે તો તારું પાર પાડી દઈશ હો તારા મનના વિચારો બધા લે હો હા હેલે કારણ કોઈ નહીં કારણ બહુ કમ અમારો વેલો તારો વેલો હે તારો વેલો આ વેલો જોઈને તો એવો અરખે ચડ્યો ને હા કે ના પૂછો વાત લ્યા કે મારો વેલો આટલે બધે પહોંચ્યો હે તારી દયા હા. મારો આ વેલો હજુ મારી માં કહેતી હોય ને કે રજા આવું લ્યા તમારા છોકરાની આશા પૂરી કરી દે હે તો કહું તમે વચન આલી લે હો ભાઈ નવકણ કરેલા ભાઈ હે નવ કર્યા નવ કર્યા ને લ્યા નવ કર્યા હું શું કરું કે તારે મને હે? કહેવાય તારી માને તારે મને એ મને એમ કહેશે લે દાટ્યો મેં હા હે મારી દયાથી ડટાયો હા હે હા દયાથી ડટાયો ને હા તારી દયાથી જતા તમારે શું કરવું તો હું કાઢીશ મને હે હું કાઢીશ એવું કે દાટ્યો મેં ને હા તો કાઢ્યો હું હા એટલે એમને અરજી કરું હા કે મારો છોકરો તને કગરે હા હે તો હું તને કગરું લેવાય હો અને કદાચ તારે જો કદાચ મારું ક્યાંક નામ ના કરવી હોય ને તો મારે રજા આલી દે આટલી હે તો કહું લે હો ને તને ના કહું લે હે ચલો જાલી હો મારા ભાઈ નહીં બોલું મારી નજર પડી ગઈ બોલો તો શું પડ્યું ભાઈ પણ મારા બંધનથી બહાર તો ના જાઉં ને ના જવાય હે ના જવાય હું તો એવું કહું કે કદાચ હે બધી સાચું ભાઈ તમારું હું મારી માને બે હાથ જોડું વધાવવાનો લે હો ભાઈ છે ને
લે ભાઈ હું તો એના પગમાં ડટાયો ને તો એ સુખી શું લે શું બરાબર શું હે તમારું મન સુખી હોત ને તો આજે તરતી ડટાયેલો રહ્યો લ્યા નહીતર તો પછી ચાંદ નહીં તે ચેટલા મીઠા કર્યા હતો આવું કહું લ્યા માતાની તૂટી પાછો
કાશીના દરબારમાં મેં ભાઈ દીધા ભાઈમાં ખૂબ મજા કરાવી દીધી. મારા છોકરાઓ કદાચ આ કોનાની કરાવીએ તમે વાયા હશે તમે લીધા હશે તો કદાચ મારો ઘરનો દીકરો જો કઈ આ કઈ માંગીને જશે તો હું પૂરું કરી આવીશ. ભાઈ તમારી આસના ને મારી ભેટ આનું કોઈ દિવસ મૂલ્ય થાય એટલે હું એવી રાજી છું બધા તમારા ઉપર, હો. અને કાશીના દરબારમાં મારો નામ બોલતો છે તો હું મારું કલ્યાણ કરશે, હો. અને જોવા. ઓળ બન્યા ભાઈ? હા? હેને? જે દાડ તમે મારી પાસે રજા લીધી હતી ને એ દાડે હોર આલ્યા હતા. હે? અને જે દાડ તમે માંડવો નાખ્યો ને એ દાડે હોર આલ્યા હતા. હે? અને આજે હું તમારા ફૂલ લઈને જાઉં છું ને તોય હોર આલું છું. હે? પણ કાશીના દરબારમાં હોર કણનું વેણ તમારું એવું ફળશે કે મારો છોકરો રાજી રાજીને રાજી ભાઈ આવું વીર બોલું બાપા. હા? તારી રાહ જોઈ રહ્યા છે અને જે દાળ બોલાવે તને ટકો કરે એ દાળ હારા કામે બધા જેમાં એ મારી વાત કર્યા બહાર હાથ લઈ લે આમેથી લોન નાખું છું આટલા જેટલા થાપા પડે એટલા કોણ ખબર છે? આ માના કંદોરિયા એટલે થાપા પડે.